સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં બહુપદી પ્રકરણમાં ત્રિઘાત બહુપદીના ભૌમિતિક નિરૂપણ બાદ આજે તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ જોવાનો છે. આજનો મુદ્દો છે ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. ત્રિઘાત બહુપદીના શૂન્યો અને તેના સહગુણક વચ્ચેનો શું સંબંધ છે એ આપણે જોવાનું છે. ચાલો શરૂ કરીએ. જો ત્રિઘાત બહુપદી p ઓફ x બરાબર ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d હોય, જ્યાં એ શૂન્ય હોઈ શકે નહીં. આ બહુપદીના શૂન્યો આલ્ફા, બીટા અને ગામા હોય તો ત્રિઘાત બહુપદી ax નો ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d, જ્યાં x ઘનનો સહગુણક a છે, x વર્ગનો સહગુણક b છે, x નો સહગુણક c છે અને d છે એ અચળ પદ છે. આ બહુપદી હોય અને તેના શૂન્યો આલ્ફા, બીટા અને ગામા હોય તો આવી બહુપદીના શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર -b/a. માઇનસ b એટલે કે x વર્ગનો સહગુણક, a એટલે કે x ઘનનો સહગુણક, એટલે કે શૂન્યોનો સરવાળો થાય -x વર્ગનો સહગુણક છેદમાં x ઘનનો સહગુણક. બીજું પરિણામ જોઈએ તો બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બે શૂન્યો, 3 શૂન્યો છે આલ્ફા, બીટા અને ગામા. આમાં બે શૂન્ય લેતા જઈએ. માની લો કે આલ્ફા બીટા, બીટા ગામા અને ગામા આલ્ફા. આના ગુણાકારોનો સરવાળો એટલે કે આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા બરાબર c/a. c એટલે કે xનો સહગુણક, a એટલે કે x ઘનનો સહગુણક. આ રીતે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો એટલે xનો સહગુણક છેદમાં x ઘનનો સહગુણક. અને ત્રીજું પરિણામ શૂન્યોનો ગુણાકાર આલ્ફા, બીટા, ગામા બરાબર શૂન્યોનો ગુણાકાર આલ્ફા, બીટા, ગામા બરાબર -d/a. d છે અચળ પદ છે અને a છે એ x ઘનનો સહગુણક છે. આથી કહી શકાય કે શૂન્યોનો ગુણાકાર બરાબર માઇનસ અચળ પદ છેદમાં x ઘનનો સહગુણક. આ રીતે ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેના સંબંધ પ્રાપ્ત થાય છે. પ્રથમ સંબંધ છે શૂન્યોનો સરવાળો એટલે કે -x વર્ગનો સહગુણક છેદમાં x ઘનનો સહગુણક. બીજો સંબંધ છે બે શૂન્યોના ગુણાકારોનો સરવાળો જે થાય છે xનો સહગુણક છેદમાં x ઘનનો સહગુણક. અને અંતિમ સંબંધ છે શૂન્યનો ગુણાકાર, એ છે માઇનસ અચળ પદના છેદમાં x ઘનનો સહગુણક. આભાર.